જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિષ લોક. આજે બનાવ્યા છે ગોળવાળા લાડવા કે ગણપતિ બાપા આપણે ઘરે છે તો ગણપતિ બાપાને લાડવા ધરાવવાની છું, તો તે માટે આજે ગોળવાળા લાડવા બનાવ્યા છે. તો આજે મારી રેસીપી એ બહુ જ મસ્ત સરસ છે, તો પ્લીઝ તમે શેર, સબસ્ક્રાઈબ, લાઈક કરી દેજો. જો મેં ફાઇન રીતના લાડવા બનાવ્યા છે, પ્લીઝ તમે લોકો પણ ટ્રાય કરજો. ચાલો હું તમને રેસીપી શેર કરું છું. તો તેના માટે જોઈએ છે બે કપ જાડો લોટ ને 1 કપ ઝીણો લોટ, એટલે કે જે રોટલીનો લોટ હોય ને એ મૂકું છું. હવે એમાં મૂકું છું અડધો કપ રવો, એટલે 2 કપ આપણે જાડો લોટ જોઈએ છે, એટલે કે ગોળ પાપડીનો લોટ ઘણા બધા કહે છે, અમે જાડો લોટ કહીએ છીએ. ને 1 કપ ઝીણો લોટ રોટલીનો મૂકવાનો, પછી એમાં અડધો કપ રવો મૂકવાનો, એટલે કે જે એકદમ જાડો આવે છે ને એ નહીં, પણ પાતળો આવે છે એ મૂકવાનો. પછી એમાં મૂક્યો છે ત્રીજા ભાગનો સોજી મૂકવાનો છે, અને ચોથા ભાગનો આપણે ચણાનો લોટ મૂકવાનો છે, અને ચોથા ભાગનો આપણે તેલ મૂકવાનું છે, એટલે આપણે લોટમાં મૂણ આપવાનું છે ચોથા ભાગનું. એવી રીતે હું રેસીપી તમને બતાવું છે, પ્લીઝ ફોલો કરજો. આપણે એમાં ચોથા ભાગનું તેલ મૂકવાનું છે, તો કપનો ચોથો ભાગ આપણે તેલ મૂકવાનું છે, ને પછી છે ને એને ફાઇન રીતના મિક્સ કરી લેવાનું છે. જો આવી રીતે હું ત્રણેય લોટ એમાં એડ કરું છું. ઘઉંનો જાડો લોટ, ઝીણો લોટ ઘઉંનો, પછી સૂજી, અને પછી આપણે શું કહેવાય ચણાનો લોટ, ને પછી એમાં હું તેલ મૂકીશ. ને તેલ એવી રીતે મૂકવાનું કે તમારે છે ને જ્યાં સુધી તમારા આપણે લોટ મિક્સ કરીએ ને મુઠ્ઠી વળે ને એવી રીતે આપણે લોટનું મૂણ આપવાનું છે. અને ઘણા બધાને ના પસંદ હોય વધારે તેલ, તો ના મૂકો તો પણ ચાલે, તો એની જગ્યાએ છે ને વધારે દૂધ મૂકી દેવાનું, દૂધ ને પાણી. તો હવે લીધો છે 1 કપ મેં પાણી, ને એમાં મૂક્યું છે ચોથો કપ દૂધ, એટલે ચોથો કપ મેં દૂધ મૂક્યું છે. જો આવી રીતે ને પછી છે ને એને ગરમ કરી લેવાનું. ગરમ થઈ જાય ને ફાઇન રીતે ઉકળવું જોઈએ, દૂધ ને પાણીને બંનેને મિક્સ થવા દેવાનું. ને આવી રીતે પછી લોટમાં દૂધ ને પાણી એમાં મૂકવાનું, ને ધીરે ધીરે મૂકવાનું, કેમ કે અમે શું કરીએ, જેમ જેમ પાણી મૂકતા જાય ને પીંડિયા વાળતા જાય, પણ ઘણા બધા શું કરે છે એકી સાથે પાણી મૂકીને પીંડિયા વારી લે છે, પણ ગરમ હોય છે ને એટલા માટે થોડું થોડું પાણી મૂકતું જવાનું, દૂધ ને પાણી, ને પીંડિયા વાળતું જવાનું. ને હું અલગ રીતના તમને આજે પીંડિયા વારીને બતાવીશ, કે એમાં છે ને તેલ નથી રહેતું, અને અંદર પીંડિયા સરસ ચડી જાય છે, ને ફાઇન ક્રન્ચી થાય છે. જો આવી રીતે હું ફિંગર આવી રીતે મૂકીને, કે એ છે ને ઇઝી પડે છે મને, ને મોટા મોટા વાળીએ ને તો પણ સરસ વળાઈ જાય. જો આવી રીતે પહેલાં છે ને મેં આવી રીતે થોડો લોટ લઈને મેં પીંડિયા વાર્યા, પછી હું એકસાથે લોટ બાંધીને પીંડિયા વારીશ. એટલે કોઈને ઢીલો કરવો હોય કે કોઈથી ના વરાતા હોય તો તમારે ઢીલો પણ કરી શકો. ને પાણી છે ને માપનો પરફેક્ટ માપ થયું છે. પ્લીઝ આ રેસીપી ફોલો કરજો, શેર, સબસ્ક્રાઈબ, લાઈક જેને નથી કર્યું એ પણ કરી દેજો. જો એટલું પાણી બચ્યું છે મેં એમાં એડ કરી દીધું છે. ને ફાઇન રીતના જેમ આપણે ભાખરીનો લોટ બાંધીએ એવી રીતે બાંધી લેવાનો, ને પીંડિયા વારી લેવાના. ને એક બાજુ તેલ પણ મૂકી દીધું છે, ને તેલ એટલું મૂકવાનું કે તમારા પીંડિયા ડૂબે, કે નકર શું રહેશે, કાચા રહી જશે, ને તમારા પીંડિયા સરખી રીતે નહીં તળાય. ને તેલ છે ને મીડિયમ ફ્લેમ ઉપર રાખવાનું. એકદમ ઉકળતું તેલમાં આપણે પીંડિયા નથી તળવાના, કેમ કે જેટલા તમે ઉકળતા તેલમાં તળશો તમારા પીંડિયા અંદરથી કાચા રહી જશે. એટલે મીડિયમ ફ્લેમ ઉપર આપણે પીંડિયા તળવાના છે. ને હંમેશા હું છે ને લાડવા બનાવું છું તો ત્રણ લોટ મિક્સ કરીને લાડવા બનાવું છું. બહુ જ મસ્તના થાય છે, ટેસ્ટી થાય છે, અને પરફેક્ટ માપ સાથે તમને હું આ રેસીપી શેર કરું છું. જો આવી રીતે આપણે જો તળાય છે ને તમને હું બતાવું છું. જો કેટલા ફાઇન રીતના પીંડિયા તળાય છે, કે એકદમ ફાસ્ટ પણ નથી ને એકદમ ધીરો પણ નથી. એવી રીતે કે મારી પાસે છે ને ઇલેક્ટ્રિક કુકર છે, જો આવી રીતે આ ચડ્યા નથી. ને
ચડી જશે ને પીંડિયા એટલે તમને ખબર પડી જશે કે પીંડિયા તમારા તળાઈ ગયા છે. ને બદામી કલરના પીંડિયા થવા જોઈએ ને અંદરથી છે ને જારી પડી જશે એટલે કે ક્રેક પડી જશે. ને એક બાજુ પીંડિયા તળાય છે તો એક બાજુ હું બદામ, કાજુ ને પિસ્તા મૂકવાની છું. તેનો મેં માપ લઈ લીધો. ત્રણેય છે ને અડધો કપ મેં લઈ લીધું છે. બદામ અડધો કપ, પછી કાજુ અડધો કપ ને પિસ્તા અડધો કપ મેં લઈ લીધા છે. ને હવે છે ને એને ગ્રાઇન્ડ કરી લેવાનો છે. એને બારીક આપણે ક્રશ કરી લેવાનું છે. જો મેં એવી રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધું છે ને એ સાઈડમાં રાખી દેવાનું છે. ને પછી જ્યારે પીંડિયા તળાઈ જશે ને એટલે પીંડિયાનો આપણે ભૂકો કરવાનો છે. તો એક બાજુ મેં છે ને જાયફળ લીધું છે. ને જાયફળ છે ને આફ્રિકાનું મમ્મી લાવ્યા છે. આ વખતે આફ્રિકા ગયા હતા ને ત્યાંથી લાવ્યા છે. જો આવી રીતે પીંડિયા હું તમને બતાવું છું. આવી રીતે પીંડિયા ક્રન્ચી પીંડિયા થવા જોઈએ. તો તમારા લાડવો છે ને જ્યારે ખાશો ને ત્યારે કાચો લોટ નહીં લાગે. ન કે શું હોય કે ઘણા બધા છે ને ફટફટ કરી નાખે ને તો પછી લોટ કાચો હોય ને તમારા પીંડિયા છે ને કાચો હોય ને તો લાડવા ખાવાની મજા ના આવે. જો અત્યારે ફાઇન રીતના આ બધા તહેવારો આવે છે તો આવી રીતે અમે લાડવા બનાવીએ છીએ. આજે ભગવાનને ત્રીજો દિવસ હતો તો મેં છે ને ભગવાનને ફાઇન રીતના લાડવા જમાડ્યા છે. તો જો આવી રીતે મેં જાયફળ લીધું ને જાયફળમાં અંદર જે છાલ હતી ને એ પણ મેં ક્રંચ કરી એટલે કે મેં થોડી ખાંડી લીધું જાયફળને ને એની ઉપરની ફૂતરીને. ને પછી છે ને મેં મિક્સરમાં નાખ્યું. જરાક કણી રહી ગઈ પણ વધારે આપણે ખાંડી લેવાની એટલે ગ્રાઇન્ડ સરસ રીતના થઈ જાય. આ જાયફળનો સ્વાદ એટલો મસ્ત આવ્યો છે કે જાયફળ છે ને લાડવામાં જાય ને વધારે એકદમ નહીં નાખવાનું, નકર છે ને તમને કડુસો લાગશે. તો એના પ્રમાણનું તમે એને મૂકો ને તો સારું છે. હું તમને બતાવું છું પીંડિયા કેટલા મસ્તના ક્રન્ચી થયા છે. તરત જ તમે હાથમાં પકડશો ને એટલે તરત જ છે ને તૂટી જશે. ને જો કાચા હશે ને તો નહીં તૂટે. એટલે કે તમે હાથમાં લેશો ને તો હાથમાં છે ને લોટ ચોટશે. ને જો લોટ ચડી ગયો હોય ને તો તમને ખબર પડશે કે હાથમાં ચોટતો નથી. ચાલો હવે હું પીંડિયા જે છે એને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. હવે ગ્રાઇન્ડ થઈ જાય એટલે 1 થી 1 મિનિટમાં તો મિક્સરમાં ગ્રાઇન્ડ થઈ જાય. ને પછી છે ને ચાળવાનું એટલે તમને બતાવું છું કેમ કે એમાં આપણે શું કહેવાય એમાં રહી જાય ને કણકી તો લાડવા તમારા સરખી રીતે વળાય ને. હવે છે ને હું તમને બતાવીશ પરફેક્ટ માપ કે કેમ એકદમ સુગરવાળા પણ નહીં ને એકદમ મીઠા પણ નહીં ને એકદમ મોડા પણ નહીં. એટલે 3 ભાગ લોટ લેવાનો, 1 ભાગ આપણે ગોળ લેવાનો. એવી રીતે મારે 6 કપ થયા હતા એટલે 5 કપ લોટના થયા હતા ને 1 કપ મેં એમાં બદામ, કાજુ અને પિસ્તાનો મૂક્યો હતો. ને પછી 2 કપ મેં ગોળના લીધા છે. ને ગોળ છે ને હું જૈમિનીનો હમણાં નવો ગોળ આવ્યો છે તો એ હું હમણાં વાપરું છું. બહુ જ મસ્ત ગોળ છે કે દેશી ગોળ મને એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તો એ પણ તમને હું હમણાં બતાવીશ. આવી રીતે મેં માપ કરી લીધો છે એટલે ટોટલ 5 કપ લોટના થયા છે ને 2 કપ મેં ગોળ મૂક્યો છે. તો જો મેં બદામ, કાજુ ને પિસ્તાનો ભૂકો કર્યો એ પણ મેં જો માપ કરી લીધો છે. ને હવે હું એમાં મૂકીશ. પછી છે ને શું કરીશ સાઈડમાં આજે આપણે બદામ કાજુનો ભૂકો છે ને સાઈડમાં મૂકી દેવાનો. ને પછી એમાં મૂકીશું જાયફળ ને જાયફળ તો મેં ઓલરેડી મૂકી દીધું છે. હવે એમાં હું ખસખસ મૂકીશ. તો જો મેં મેં છે ને ગોળનો માપ લઈ લીધો છે મસ્તનો. જો ને 1 કપ ઘી એટલે ઘી છે ને 1 કપમાં થોડું ઓછું રાખજો કે આ વખતે મારાથી જરાક વધારે પડી ગયું છે. પણ તો પણ કે ગરમી હતી ને એટલે તરત જ જામે નહીં. પણ જ્યારે ઠંડી હોય ને ત્યારે તરત જ ઘી છે ને જામી જાય. અમારે યુકેમાં છે ને તરત જ ઠંડી હોય ને તો તરત જ જામી જાય. એટલે મેં માપનું લીધું છે, એમાં કંઈ માપમાં ફેરફાર નથી. ને જ્યાં સુધી તમારો ગોળ ઓગળે નહીં ને એના શું કહેવાય ફૂટલા ના થાય ને એટલે કે ફાઇન રીતના છે ને આવી રીતે પરપોટા થશે એટલે તમારે સમજી લેવાનું કે તમારા ગોળની પાઈ આવી ગઈ છે. જો આવી રીતે અમે લાડવા બનાવીએ છીએ ને તમને પરફેક્ટ માપ આપું છું. જો ને ગોળ છે ને તપેલામાં સેજ પણ જે કઢાઈ છે ને એમાં સેજ પણ નહીં ચોટે ને ઉપર છે ને ગોળ આવી જશે. ફીણા છે ને ઉપર બંને ઘી ને ગોળ બંને ઉપર આવી જશે. જો હું તમને બતાવું છું. જો બધા જ આ ગોળ છે ને ગોળની કણી બધી જ છે ને ગળી ગઈ છે એટલે કે ઓગળી ગઈ છે. તો હવે પરપોટા થવા માંડ્યા છે એટલે સમજી લેવાનું કે તમારી ગોળની પાઈ આવી ગઈ છે.
કે છે ને નીચે બેસી જાય ને તો એ ગોળ ઉપર આવી જાય. ને પ્લીઝ આ પણ ગોળની પાઈ લ્યો ને તો એકદમ ફાસ્ટ પણ ના હોવો જોઈએ ને એકદમ ધીરો પણ ના હોવો જોઈએ. ને હવે છે ને આપણે પાઈ છે ને એ આપણે લોટની અંદર મૂકી દેવાની છે. જે આપણે ભૂકો કર્યો હતો ને પીંડિયાનો ભૂકો, એમાં આપણે પાઈ મૂકી દેવાની. આવી રીતે મેં પાઈ મૂકી દીધી ને એને છે ને પછી છે ને ગોળ હોય ને ગોળને લોટને બંનેને મિક્સ કરી દેવાનું. મિક્સ થઈ જાય ને એટલે લાડવા ભારી લેવાના. ને એમાં છે ને મેં ખસખસ મૂકી દીધા હતા કે હું છે ને લાડવાની અંદર ખસખસ ને જાયફળનો ભૂકો હંમેશા મૂકું છું કે તેનાથી છે ને ટેસ્ટ બહુ સરસ આવે છે કે ક્રન્ચી લાગે એટલા માટે. ને આવી રીતે જે લોટને છે ને હું આવી રીતે ફાઇન હલાવી લઈશ. ને આ વખતે સેજ ઢીલો થઈ ગયો હતો કે ઘી જરાક વધારે પડી ગયું હતું. તો તમે પ્લીઝ તમે લોકો છે ને થોડુંક ઘી ઓછું મૂકજો, એટલે કે કપમાં થોડું ઓછું રાખી દેજો કે મારાથી જરાક વધારે ઘી મેં ઉપરથી મૂક્યું ને એટલે મારાથી થોડુંક વધારે ઘી પડી ગયું છે. ને આજે જરાક ઘી વધારે પડી ગયું હતું એટલે કે થોડું વધારે થઈ ગયું હતું ઓવર. તો મેં છે ને થોડું ઠંડુ થવા મૂકી દીધું હતું લાડવાના ભૂકાને. ને ઠંડુ થઈ ગયું એટલે હવે લાડવા વાળી લઉં છું. હવે એમાં બદામ પિસ્તા અને કાજુનો ઉપર ભૂકો મૂકીશ ને ખસખસ પણ એમાં હું મૂકીશ. એટલે છે ને એનો સો સરસ આવે ને લાડવા જો હું આવી રીતે વારું છું કે હું નીચેથી છે ને એકદમ ફાઇન રીતના લાડવા નીચેથી છે ને એકદમ પકતા વાળવાના. કેમ કે આપણે અન્નકૂટમાં મૂકીએ ને તો લાડવા છે ને આપણે છે ને ડેકોરેટ કરીએ ને તો સરસ ડેકોરેશન થાય. એટલા માટે અમે આવી રીતે લાડવા બનાવીએ છીએ ને ટેસ્ટમાં પણ બહુ જ સરસ થયા છે. પ્લીઝ તમે બનાવતા ના ભૂલતા ને પ્લીઝ રેસીપી મારી રેસીપી ફોલો કરજો. ને આ રેસીપી તમને કેવી લાગી પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક પણ કરી દેજો. જેને કોમેન્ટ નથી કરી એ પણ કરી દેજો. પછી મેં ભગવાનનો પ્રોપર આજે થાળ બનાવ્યો હતો. આજે ત્રીજો દિવસ હતો તો આ વિડીયો લેટ આવશે તો મને માફ કરજો કેમ કે મને એડિટિંગ કરવાનો ટાઈમ નથી મળ્યો. ને વિસર્જન પણ કરી દીધું હતું ભગવાનનું ને ભગવાનને પ્રોપર થાળ ધરાવું છું એ પણ તમને હું હમણાં બતાવીશ કે ઠાકોરજીને આજે નવીન આઈટમ મેં ધરાવી હતી. આજે ભગવાનને ખૂબ જ મસ્તનો થાળ કર્યો હતો કે આજે મેં ફ્રેશ લાડવા ભગવાનને ગણપતિ બાપાને અને મારા ઠાકોરજીને જમાડ્યા છે. તો તમે લોકો પણ જમાડજો ને ભગવાન રાજી આપણાથી થાય, આપણી ભક્તિ ભગવાન સ્વીકાર કરે તો એનાથી આપણે વિશેષ શું જોઈએ. ઓકે ચાલો મહિલા સબસ્ક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ સો મચ. ચાલો હું ભગવાનને હવે થાળ કરી લઉં. આજે બે ટાઈપના લાડવા છે. એક માસે લાવ્યા, એક અમારા ઘરના લાડવા છે. બે મરચાંના ભજીયા છે, એક ગોટા છે, પૂરી છે, રોટલી છે, બે શાક છે, દાળ ભાત, પછી મથાણું છે ને સલાડ છે, પાપડ છે અને કાચરી છે કોઠીંબડાની. મારા જમું સ્વામી જમું જમુને જમાડું રે જીવન મારા, હરે રંગ મારા માણું રે જીવન મારા. સોનાના તાણ મંગાવું મોતીડે વધાવું રે જીવન મારા, મોતીડે વધાવું રે જીવન મારા.